થેલેસીમિયા વિશે ભણશું. તો થેલેસીમિયા વિશે ભણશું એની પહેલાં આપણે નોર્મલ વસ્તુ વાત કરી નાખીએ. નોર્મલ વસ્તુ વાત કરશું કે એચબી ડિસઓર્ડર હોય છે. તો એચબી ડિસઓર્ડરમાં શું હતું કે પહેલાં કે જેનેટિક બેઝિસ ઓફ એચબી આપણે જોઈ લઈએ. તો આવી રીતે એચબી છે. હવે એચબીની આલ્ફા છે ને ક્રોમોઝોમ નંબર 11 અને આ બીટા છે ને ક્રોમોઝોમ નંબર 16. તો હવે એચબીની આલ્ફા ચેન એ આપણો આ જીટા બનાવશે અને આલ્ફા બનાવશે. આ બે વસ્તુ બનાવશે આલ્ફા જીન, જીટા અને આલ્ફા. ક્રોમોઝોમ નંબર 11. હવે બીટા જીન હે એ બીટા કમ્પોનન્ટ્સ, ડેલ્ટા કમ્પોનન્ટ્સ, ગામા કમ્પોનન્ટ્સ અને એપ્સિલોન કમ્પોનન્ટ્સ બનાવશે. બીટા ડેલ્ટા ગામા એપ્સિલોન આટલા કમ્પોનન્ટ્સ બનાવે છે. હવે આ શરૂઆતના બેને આપણે જોઈન્ટ કરી દઈએ, ઝીટા અને એપ્સિલોન. તો ઝીટા ટુ એપ્સિલોન 2 અને ઝીટા ટુ ગામા 2 અને ઝીટા ટુ એપ્સિલોન 2. હવે આ લોકો હશે ને આ એચબી બન્યા ને આપણે એચબીની વાત કરીએ કે આલ્ફા અને બીટા. આ જો આલ્ફા અને આ બીટા ભેગા થવાથી આપણું એચબી બનશે અને એ બંને જોઈન્ટ થશે તો આપણું નોર્મલ એચબી બનશે. પરંતુ જો આ બંને ઝીટા એપ્સિલોન 2 અને જીટા ગામા 2 એ બંને ભેગા થશે તો એચબી બને છે. અને આ એચબી એ ઇન્ટ્રાયુટેરાઇન લાઈફના શરૂઆતના 3 મહિના સુધી જ હોય છે, જેને એમ્બ્રિયોજેનિક એચબી કહેવામાં આવે છે. અને આનું ઉદાહરણ છે, આ બંનેનું નામ આપવામાં આવ્યું છે એચબી ગોવર અને એચબી પોર્ટલેન્ડ. એચબી ગોવર અને એચબી પોર્ટલેન્ડ આ નામ આપવામાં આવ્યું છે આનું. હવે આફ્ટર 3 મંથ ઓફ ઇન્ટ્રાયુટેરાઇન લાઈફ આલ્ફા ચેનનો આ જીટા અને બીટા ચેનનો આ એપ્સિલોન એ બનાવવાનું બંધ કરી નાખશે. આફ્ટર 3 મંથ આ બનાવવાનું બંધ કરી નાખ્યું. તેથી હવે આ બંને બંધ થઈ ગયા. હવે આ બંધ થઈ ગયા તો હવે વધ્યું આ આલ્ફા ચેન અને આની ગામા ચેન. આ આલ્ફા ચેન અને ગામા ચેન. હવે એ આવ્યું તો આલ્ફા ચેન અને ગામા ચેન બન્યું તેને ફીટલ હિમોગ્લોબિન કહેવામાં આવે છે, એફબીએફ. આલ્ફા ચેન હેઝ હવે આજે આ ગામા ચેન હે ને આ ગામા ચેન હેઝ હાઈ O2 એફિનિટી, કે જે આપણે ફીટલ હિમોગ્લોબિનની વાત કરી હતી કે આ વધારે O2ને પકડી રાખે છે. આ વધારે O2ને પકડી રાખશે પરંતુ જ્યારે ટીશ્યુને આપવાનું હશે ત્યારે નહીં આપે. તો ફીટલ હિમોગ્લોબિન એ ટીશ્યુને ઓક્સિજન આપશે નહીં. તો આપણે ઇન્ટ્રાયુટેરિન લાઈફમાં આ ચાલે કારણ કે એ મધરમાંથી આપણને O2 મળી રહેશે. પરંતુ જો આ એચબી એ આપણા નોર્મલ લાઈફમાં આવ્યો એટલે કે જીવતા માણસની અંદર આવ્યો, જન્મ્યા પછી આવ્યો તો એ O2 ડિલિવર નહીં કરે પેરિફેરલ ઓર્ગનની અંદર. O2 ડિલિવર નહીં કરે ત્યાં આગળ હાઇપોક્સિયા થશે. તો એચબીએફને નીકાળવું પડે છે. તો હવે બાળકનો જન્મ થઈ ગયો તો હવે એડલ્ટ હિમોગ્લોબિન આવશે. તો એડલ્ટ હિમોગ્લોબિનમાં આવ્યું આલ્ફા 2, બીટા 2 નોર્મલ અને આલ્ફા 2 અને ડેલ્ટા 2 કરી ગયો તો આલ્ફા 2 અને ડેલ્ટા 2. તો હવે આલ્ફા 2 અને બીટા 2 એચબી એ નોર્મલ એડલ્ટ હિમોગ્લોબિન અને આલ્ફા 2 ડેલ્ટા 2 એચબી A2 આવ્યા. હવે શું થશે ખબર કે એચબીએફ જેવો બાળક જન્મ્યા પછી એચબીએફ સ્વિચ ઓવર પામશે ફીટલ હિમોગ્લોબિનમાંથી એડલ્ટ હિમોગ્લોબિનમાં. એચબીએફ એ એચબી એ અને એચબી A2 માં કન્વર્ટ થશે. આ શું કહેવાય આ ક્યાંથી સ્ટાર્ટ થઈ જશે ખબર હે? 32 વીક ઓફ ઇન્ટ્રાયુટેરાઇન લાઈફ એટલે કે 8 મહિનાનું હશે બાળક પેટની અંદર, ત્યાંથી જ એચબીએફ એચબીએની અંદર કન્વર્ટ થવાનું ચાલુ થઈ જશે. જ્યારે બર્થ થશે બર્થ વખતે 50% એચબીએફ હશે અને 50% એડલ્ટ હિમોગ્લોબિન હશે. બાળક 1 વર્ષનું થઈ જશે ત્યારે એચબીએફ એ એકદમ 1% જેટલું થઈ જશે. આ બધી આપણે નોર્મલ વાત કરી. હવે આપણે ડિસઓર્ડર ઓફ એચબી જોઈશું તો કે બે છે, ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ. હવે એટલે કે આ એચબીમાં જે આલ્ફા અને બીટા ચેન બનાવતી હતી એ આલ્ફા અને બીટા ચેનનું પ્રોડક્શન એટલે કે નંબર ઘટી જાય છે એટલે ક્વોલિટેટિવ. અને આલ્ફા ચેન અને બીટા ચેનની ગુણવત્તા ઘટી જાય છે અને કહેવામાં આવે છે હિમોગ્લોબિનોપેથી. એની અંદર છે એચબીએસ સિકલ સેલ વાળું હશે મોસ્ટ કોમન, એચબીસી અને એચબીડી. હવે એચબીઈ બી આવે છે અને એચબીડી એ આપણા ઇન્ડિયાની અંદર કોમન છે, પંજાબની અંદર 3% લોકોની અંદર જોવા મળે છે. હવે આપણે ક્વોન્ટિટીની વાત કરશું નંબરમાં. એમાં છે આપણું ખાસ કરીને થેલેસીમિયા. થેલેસીમિયા બે પ્રકારના છે, આલ્ફા અને બીટા. એમાં બીટા એ મોર કોમન છે, આલ્ફાનો મોર કોમન છે નહીં. હવે આ થેલેસીમિયામાં શું થાય છે કે ગ્લોબિન ચેનનું સિન્થેસિસ ઘટી જાય છે.
તો થેલેસીમિયાની આપણે જૂની વાત કરીએ કે શું છે થેલેસીમિયા. તો થેલેસીમિયા આર ક્વોન્ટિટેટિવ એબનોર્માલિટી ઓફ પોલીપેપ્ટાઇડ ગ્લોબિન ચેન સિન્થેસિસ. આની વ્યાખ્યા છે ક્વોન્ટિટેટિવ એબનોર્માલિટી ઓફ એટલે કે આ સિમ્પલ ભાષામાં એમ કહેવામાં આવે છે કે ગ્લોબિન ચેન ડિક્રીઝ થઈ જશે, એનું સિન્થેસિસ ઘટી જશે, ક્વોન્ટિટી ઘટી જશે, આને કહેવામાં આવે છે થેલેસીમિયા. થેલેસીમિયા નોર્થ અમેરિકા, સાઉથ યુરોપમાં વધારે જોવા મળતું હતું. આ હે ને સી હોય ને, સી દરિયો, ગ્રીક વર્ડ થેલાસનું મિનિંગ થાય છે સી. સી એટલે દરિયાની આજુબાજુના જે ટાપુ હતા એ લોકોની અંદર આ થેલેસીમિયા વધારે જોવા મળતો હતો. તો એટલે જ આ સી ઉપરથી, દરિયાના નામ ઉપરથી નામ પાડી કાઢ્યું કે થેલાસ અને એની અંદર એનિમિયા જોવા મળવામાં આવે છે એટલે થેલેસીમિયા નામ પડી ગયું છે. અને આ લોકો એને બ્લેક લોકો હોય ને એની અંદર વધારે જોવા મળે છે. ઇન્ડિયાના નીચેના ભાગ હોય ને આપણે તમિલનાડુ એ સાઈડ જોવા મળશે. આટલી વાત ખતમ થઈ. હવે આપણે જોઈએ કે ટાઈપ શું છે થેલેસીમિયાના. ટાઈપ 2 છે, આલ્ફા થેલેસીમિયા અને બીટા થેલેસીમિયા. આલ્ફા થેલેસીમિયા એટલે શું? આપણા પર 2 ચેન હતી હિમોગ્લોબિન પર, આલ્ફા અને બીટા. તો હવે આલ્ફા થેલેસીમિયા એટલે આલ્ફા ચેન ડિક્રીઝ થઈ ગઈ, આલ્ફા ચેન હવે નથી બનતી. તો આલ્ફા ચેનનું પ્રમાણ ઘટી જશે. તો આલ્ફા ચેનનું પ્રમાણ ઘટી જશે તો બીટા ચેન એક્સેસિવ થઈ જશે, બીટા ચેન વધારે દેખાશે. કારણ કે બીટા ચેન આલ્ફા ચેન સાથે જોઈન્ટ થઈ શકશે નહીં, કારણ કે આલ્ફા ચેન ઓછી છે. એને કહેવામાં આવે છે આલ્ફા થેલેસીમિયા. અને આ એના લીધે થાય છે કે મ્યુટેશન, આલ્ફા જીન ડિલેશન. આ આલ્ફા જીનનું ડિલેશન થવાથી આ થાય છે. બીટા થેલેસીમિયા એ મોસ્ટ કોમન છે. એટલે આમાંની અંદર જે બીટા ચેન છે, બીટા ચેન હિમોગ્લોબિનની એ આ ઓછી બને છે. બીટા ચેન ઓછી બને છે એટલે આલ્ફા ચેનનું પ્રમાણ વધી જાય છે, કારણ કે આલ્ફા ચેન બીટા ચેન સાથે જોઈન્ટ થઈ શકતી નથી, જેનું નામ છે એ ચેન ઓછી બને છે. આની અંદર જે બીટા જીન છે આપણો, એ બીટા જીન એ મિસેન્સ મ્યુટેશન થઈ જાય છે. એના લીધે બીટા જીનનું મિસેન્સ મ્યુટેશન થઈ જાય છે. એના લીધે બીટા ચેન ઓછી બને છે અને નોન-સેન્સ મ્યુટેશન થઈ જાય છે. હવે નોન-સેન્સ મ્યુટેશન એટલે શું? કે સ્ટોપ કોડોન આવી જશે. સ્ટોપ કોડોન આવી જશે એટલે ત્યાંથી આગળ બની શકશે નહીં ચેન. અને મિસેન્સ મ્યુટેશન એટલે સ્પ્લાઇસિંગ મ્યુટેશન, પોઈન્ટ મ્યુટેશન થઈ જશે. ત્યાં આગળ ઇન્ટરવેલિંગ સિક્વન્સ ઓફ IVS1 પોઝિશન 5 તેની અંદર ગ્લુટામિનમાંથી સાઇટોસિનમાં કન્વર્ટ થઈ જાય છે. ખાસ કરીને આટલો આપણે જ વસ્તુ યાદ રાખવાની કે બીટાજીનની અંદર મિસેન્સ મ્યુટેશન થાય છે, જેના લીધે બીટાજીનનું પ્રમાણ ઘટી જાય છે, અને નોન-સેન્સિવ મ્યુટેશન થાય છે, એના લીધે બીટાજીનનું પ્રમાણ ઘટી જાય છે. હાથી બીટા થેલેસીમિયા. આપણે પહેલાં હવે આલ્ફા થેલેસીમિયાની થોડી ઘણી વાત કરી નાખશું, કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. પછી આપણે આખા પ્રોપર બીટા થેલેસીમિયા પર જશું. તો આલ્ફા જીનમાં શું થાય છે કે આલ્ફા જીન આ રીતે બંને પ્રકારના હોય, આલ્ફા 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 આલ્ફા, આવી રીતે બંને પ્રકારના હોય તો નોર્મલ કહેવામાં આવે. જો એક ઓછો થઈ ગયો અહીંયા તો એક પ્રોબ્લેમ થઈ, પછી હવે અહીંયા ઓછો કરી નાખીએ, અહીંયા બી ઓછો કરી નાખીએ, હવે આ બંને રાખીએ ને અહીંયા બંને ઓછો કરી નાખીએ, એટલે કુલ કરીને આપણે બે નીકાળી દીધા. અહીંયા 2 નીકાળી દીધા, અહીંયા 1 નીકાળી દીધો, તો આને કહેવામાં છે આલ્ફા થેલેસીમિયા ટ્રેટ. હવે આ છે કે 3 અલીલ એબ્સન્ટ છે આની અંદર, 1 2 3 અલીલ એબ્સન્ટ છે, તો એને કહેવામાં આવે છે HBH. તો કઈ રીતે યાદ રાખવાનું? 3 અલીલ છે એટલે તો HBH, આ 3 અક્ષર છે. અને હવે આની અંદર જો 4 અલીલ એબ્સન્ટ છે એટલે એને કહેવામાં આવે છે બાટ એટલે આની અંદર 4 અક્ષર છે એટલે 4 એટલે બાટ કહેવામાં આવે છે. હવે જે HBH છે એ આલ્ફા ચેન ઘટી ગઈ તો બીટા ચેન એગ્રીગેશન કરવા મળશે, અને બાટની અંદર ગામા ચેનનું એગ્રીગેશન જોવા મળશે. આ HBH ની અંદર બીટા ચેનનું, આની અંદર ગામા ચેનનું એગ્રીગેશન જોવા મળશે. આલ્ફા થેલેસીમિયાની વાત ખતમ થઈ. હવે બીટા થેલેસીમિયા આપણે શોર્ટકટ ઉપર જશું. તો કે બીટા થેલેસીમિયા છે, તો બીટા થેલેસીમિયા મીન્સ આપણે બીટા ચેન એક્સેસિવ થઈ ગઈ છે, બીટા ચેનનું પ્રમાણ ઘટી ગયું છે એટલે આલ્ફા ચેન એક્સેસિવ થઈ ગઈ છે. તો હવે એની અંદર 2 હોઈ શકે. તો કે બીટા નોર્મલ અલીલ હોય તો આવી રીતે સાદો હશે. હવે એ રિડક્શન પામવા મળશે. આ ચેન એકદમ ઓછી, આ બીટા ચેન એ ઓછું બીટાજીનનું સિન્થેસિસ કરશે તો આ રીતે પ્લસ લાગશે, અને આ બીટા ચેન એ બીટાજીનનું સિન્થેસિસ કરશે જ નહીં, એબ્સન્ટ જ થશે તો 0 લાગશે. હવે થેલેસીમિયા ટ્રેટ, થેલેસીમિયા ઇન્ટરમીડિયા અને થેલેસીમિયા મેજર વિશે વાત કરશું. તો થેલેસીમિયા ટ્રેટ એટલે થેલેસીમિયા ટ્રેટની અંદર આવે છે માઇનોર, થેલેસીમિયા માઇનોર. એની અંદર શું હોય છે કે એક જીન તો બરાબર જ હોય છે, ખાલી એક જીનની અંદર પ્રોબ્લેમ હોય છે, અને એ જીન કાં તો ના હોય કાં તો ઓછો પામતો હોય. તો આ બંને પ્રકારના હોઈ શકે. આનો ક્લિનિકલ ફીચર એસિમ્પ્ટોમેટિક છે. આ પેશન્ટની અંદર કોઈ ખબર જ નહીં પડતું કે એની અંદર સિમ્પટમ છે. આની અંદર જોયું 2 માંથી કોઈ એક ઓલું ઓછું હશે અથવા માઇનર નહીં હોય. બીજું છે થેલેસીમિયા ઇન્ટરમીડિયા. થેલેસીમિયા ઇન્ટરમીડિયાની અંદર બંને જીન છે આર્યા
એ બંને જીન ઓછા બનતા હશે. તો આનું ક્લિનિકલ ફીચર છે માઇલ્ડ ટુ મોડરેટ એનિમિયા જોવા મળશે. બોથ અલીલ હેઝ પ્રોબ્લેમ હશે ને એ બી ઓછા બીટા જીનનું પ્રોડક્શન કરતા હશે. થેલેસીમિયા મેજર એટલે શું? તો કે થેલેસીમિયા મેજર એટલે કે એક એબસન્ટ હશે આ બંનેમાંથી એક એબસન્ટ હશે, અથવા બંને એબસન્ટ હશે, અથવા બંને રિડક્શન પામશે. એટલે આ બંને છે ને, હવે થેલેસીમિયા બીટા પ્લસ આવ્યું ને તો ઇન્ટરમીડિયેટ બી હોઈ શકે ને મેજર બી હોઈ શકે. જો માઇલ્ડ ટુ મોડરેટ એનિમિયા હશે તો આ રહ્યું ઇન્ટરમીડિયેટ છે, અને વધારે પડતો સિવિયર એનિમિયા જોવા મળશે તો થેલેસીમિયા મેજર છે. થેલેસીમિયા મેજરની અંદર બીટા રિડક્શનવાળા બંને જીન, બીટા રિડક્શનવાળું એક જીન, એક હાવ કે નથી એબસન્ટ છે, અને બે એબસન્ટ છે. તો આની અંદર સિવિયર એનિમિયા જોવા મળશે સીન ઇન ચિલ્ડ્રન, કારણ કે આ જે બીટા થેલેસીમિયાવાળા લોકો વધારે જીવતા નથી અને જવાની આવતા જે મરી જાય છે. સીન ઇન ચિલ્ડ્રન હિપેટોસ્પ્લિનોમેગાલી. હવે જોઈએ પેથોફિઝિયોલોજી ઓફ બીટા થેલેસીમિયા. તો પેથોફિઝિયોલોજી એની અંદર એવું છે કે આપણો આ ઇરિથ્રોબ્લાસ્ટ છે. તો ઇરિથ્રોબ્લાસ્ટની અંદર આ એક ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની આજુબાજુ આ છે આલ્ફા એગ્રીગેશન, એક્સેસિવ આલ્ફા એગ્રીગેશન થશે. કારણ કે કેમ કે હવે બીટા ચેન ઘટી ગઈ છે, બીટા જીન નહીં, બીટા ચેન નથી. તો બીટા ચેન નહીં તો આલ્ફા ચેન જોઈન્ટ થઈ શકશે નહીં, તો આલ્ફા ચેનનું પ્રમાણ વધી જશે. એટલે આલ્ફા ચેન આજુબાજુ અહીંયા એક્સેસિવ જોવા મળશે. આલ્ફા ચેનનું એગ્રીગેશન જોવા મળશે. અને હવે આ આલ્ફા ચેન એગ્રીગેશન થઈ એ બોન મેરોની અંદર જ આ જ બોન મેરોની અંદર જ આ ઇરિથ્રોબ્લાસ્ટને મારી નાખશે. અને આ બોન મેરોની અંદર જ આવું વધારે જોવા મળે છે. પેરિફેરલ સ્મેલની અંદર નહીં જોવા મળતું, કારણ કે બોન મેરોની અંદર ધારો કે 100 ઇરિથ્રોબ્લાસ્ટ બન્યા, બટ બહાર ઓનલી થોડાક જ આવી શકશે, બીકોઝ આલ્ફા એગ્રીગેશનથી ઇરિથ્રોબ્લાસ્ટ એ બોન મેરોમાં જ મારી નખાયા. આમ ઇરિથ્રોબ્લાસ્ટ આમ બનતા વધારે હશે, પરંતુ ઓછા બહાર આવે છે, એટલે ઇનઇફેક્ટિવ ઇરિથ્રોબ્લાસ્ટ કહેવામાં આવે છે. ઇનઇફેક્ટિવ ઇરિથ્રોપોએસિસ કહેવામાં આવે છે. એટલે ઇરિથ્રોપોએસિસ તો થશે ઘણું બધું, પરંતુ બહાર નહીં આવે, કારણ કે અંદરની અંદર જ બોન મેરોમાં આ આલ્ફા ચેન વધારે હશે એટલે મારી નાખશે. કેટલાક ઇરિથ્રોબ્લાસ્ટ બોન મેરોમાંથી આવશે તો તે આરબીસી બનીને આગળ આવશે. આ બોન મેરોની અંદર કેટલાક ઇરિથ્રોબ્લાસ્ટ બહાર આવ્યા તો તે આરબીસી તરીકે બહાર આવશે. તો આરબીસી તરીકે બહાર આવશે તો આખા એરિયા રેડ હશે ને એમાં આલ્ફા એગ્રીગેશન હશે. અને આરબીસી છે જો સ્પ્લીનમાં જશે તો સ્પ્લીન દ્વારા એને ડિસ્ટ્રોય કરવામાં આવશે. સ્પ્લીનની અંદર એટલે એક્સ્ટ્રા વાસ્ક્યુલર થયું, તો એક્સ્ટ્રા વાસ્ક્યુલરની અંદર રેડિયો હિમોલાઇસિસ પામશે, એટલે સિવિયર એનિમિયા થશે, જોન્ડિસ થશે અને સ્પ્લિનોમેગાલી થશે. હવે બીટા ચેન ઘટી ગઈ છે તો આલ્ફા ચેન વધી જવાની બરાબર. તો હવે બીટા ચેન નથી બનતી, તો બીટા ચેનનું બીટા પોર્શનવાળું જીન બનાવી શકતું નથી. તો હવે તે શું બનાવશે? આ તો આપણે ઇન્ટ્રાયુટેરાઇન લાઈફની અંદર હતું, તો હવે વધ્યું બે, આલ્ફા અને ગામા. હવે અહીંયા પોઈન્ટ આવે છે આલ્ફા અને ગામા. અહીંયા એક મેઇન પોઈન્ટ આવે છે કે હવે આપણું આ ગામા અને ડેલ્ટા. હવે આલ્ફા ચેન તો આપણી એક્સેસિવ હતી જ. હવે આ જે બીટા ચેન નહીં બનાવી તો બીટા જીન તો હવે બનાવશે ગામા અને ડેલ્ટા. તો ગામા અને ડેલ્ટા આલ્ફા સાથે જોઈન્ટ થઈ જશે. અને હવે આપણે આગળ યાદ કરો કે ગામા અને ડેલ્ટા આલ્ફા સાથે જોઈન્ટ થતા તો શું બનતું હતું? જો ગામા જોઈન્ટ થશે તો આપણું ફીટલ હિમોગ્લોબિન બની જાય છે, અને ડેલ્ટા બને છે તો HB2 બની જાય છે, HbA2. હવે ફીટલ હિમોગ્લોબિન બની ગયું, તો હવે ફીટલ હિમોગ્લોબિન શું કરશે? ફીટલ હિમોગ્લોબિન બની ગયું એડલ્ટની અંદર. તો આ પ્રોબ્લેમ એમ કરશે કે આ O2ની એફિનિટી એની વધારે છે, HbFની. એટલે એફિનિટી વધારે છે એટલે ઓક્સિજનને છોડશે નહીં એ ઓર્ગનની અંદર ઓક્સિજનને છોડશે નહીં, તો ઓર્ગનમાં ઓક્સિજન મળશે નહીં, એટલે હાઇપોક્સિયા થશે. તો હાઇપોક્સિયા સ્ટિમ્યુલેશન કરે છે ઇરિથ્રોપોએસિસને, તો આપણને ખબર જ છે ઇરિથ્રોપોએટિનને સ્ટિમ્યુલેશન કરે છે એટલે ઇરિથ્રોપોએસિસ ચાલુ થઈ જશે. ઇરિથ્રોપોએસિસ આરબીસી બનવાનું ચાલુ થશે. આરબીસી બે જગ્યાએ બને છે, આપણા મેડ્યુલાની અંદર અને લીવર લીવરની અંદર. તો બે જગ્યાએ બને છે, તો કે ઇન્ટ્રામેડ્યુલરી ઇરિથ્રોપોએસિસ અને એક્સ્ટ્રામેડ્યુલરી ઇરિથ્રોપોએસિસ. ઇન્ટ્રામેડ્યુલરી ઇરિથ્રોપોએસિસ એટલે કે મેડ્યુલાની અંદર જ આરબીસી બનાવવાનું સ્ટાર્ટ કરી નાખશે. એટલે સ્કેલેટલ મસલ્સને બહુ વધારે કામ કરવું પડે છે આરબીસી બનાવવાનું, કારણ કે સિવિયર એનિમિયા થઈ ગયું હોય છે બીટા થેલેસીમિયા મેજરની અંદર. તો સ્કેલેટલ મસલ્સ ડિફેક્ટ જોવા મળે છે, એક્સરે ચેન્જીસ જોવા મળે છે, જેને ક્લુ કટ અપિયરન્સ જોવા મળે છે, અને બોક્સિંગ સ્કેલેટલ મસલ જોવા મળે છે, એકદમ બહાર આવેલા જ હોય છે.
અને એક્સ્ટ્રા મેડ્યુલરી ઇરિથ્રોપોઇસિસની અંદર આપણે લીવરને વધારે બનાવવા પડે છે આરબીસી, લીવર મોટો થઈ જાય છે અને સ્પ્લીનને વધારે તોડવા પડે છે આરબીસી, એટલે હિપેટોસ્પ્લિનોમેગાલી જોવા મળે છે. હવે આપણે થઈ ગયું પેથોફિઝિયોલોજી ખબર પડી ગઈ ને હવે આપણે આવ્યું ડાયગ્નોસિસ શું કરશો. તો ડાયગ્નોસિસ શું કરશો તો આપણે પેરિફેરલ સ્પિયરના રેટિંગ પર્સન્ટેજ જોશું. તો રેટિક પર્સન્ટેજનો નોર્મલ જ હશે. કેમ નોર્મલ હશે તો કે રેટિક પર્સન્ટેજ બોન મેરોમાં તો બને છે વધારે બટ ત્યાં ને ત્યાં ડિસ્ટ્રોય થઈ જાય છે. તો બ્લડમાં આવ્યા પહેલાં તે બોન મેરોની અંદર ડિસ્ટ્રોય થઈ જાય છે, એટલે બ્લડમાં રેટિક કાઉન્ટ તો નોર્મલ જ જોવા મળે છે. બીજું છે પોલિયોકિલોસાઇટોસિસ. હવે આ માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક આરબીસી જોવા મળે છે થેલેસિયમીની અંદર, અને આની અંદર પોલિયોકિલોસાઇટોસિસની અંદર ટાર્ગેટ સેલ જોવા મળે છે. ટાર્ગેટ સેલનું મિનિંગ જ એમ થાય છે, મેગાલોબ્લાસ્ટિક એનિમિયાની અંદર બી ટાર્ગેટ સેલ જોવા મળ્યા હતા. ટાર્ગેટ સેલનો મિનિંગ જ એમ થાય છે કે આ સેન્ટ્રલ સ્ટેન જોવા મળે છે આરબીસીમાં. આપણે પેલર હોવું જોઈએ નોર્મલ રીતે, પણ આમાં સેન્ટ્રલ સ્ટેન જોવા મળશે, ટાર્ગેટ સેલ જોવા મળશે. બેઝોફિલિક સ્પ્લિટલિંગ એટલે શું કે આ આરબીસીની અંદર ઘણી બધી બ્લુ ડોટ સેન્ટ્રલી આઈતે જોવા મળે છે, જેને કહેવામાં આવે છે બેઝોફિલિક સ્ટિપલિંગ. બીજું છે હોવેલ જોલી બોલી જોવા મળે છે, એટલે ન્યુક્લિયર ડિમેનેટ હોય છે આર્યું. અને બીજું છે કેબોટ રિંગ, એટલે 8 શેપનો ન્યુક્લિયસ જોવા મળે છે, અને ટીયર ડ્રોપ આરબીસી બી જોવા મળે છે. હવે HPLC કરવામાં આવે છે, હાઈ પરફોર્મન્સ લિપિડ ક્રોમેટોગ્રાફી, કે જે ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન કરશે HBનું. હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. ઇન બીટા થેલેસીમિયાની અંદર શું થતું હતું આપણે તો બીટા થેલેસીમિયાની અંદર એમ થતું હતું HbAનું પ્રમાણ ઘટી જતું હતું, HbA2નું પ્રમાણ વધી જતું અને HbFનું પ્રમાણ વધી જતું. તો HbA2 નોર્મલ હોય છે 2.5 થી 3.5%, અને HbF હોય છે નોર્મલી 1% કરતાં ઓછું. જો HbFનું પ્રમાણ વધી ગયું તો સમજી લેવાનું કે બીટા થેલેસીમિયા હોઈ શકે. અને HbA2નું પ્રમાણ વધી જવું તો થેલેસીમિયા જ થાય. HbA2નું પ્રમાણ હંમેશા બીટા થેલેસીમિયા સિવાય ક્યાંય વધતું નથી. HbA2 સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે નેસ્ટ-રોફ્ટ, નેકેડ આઈ સિંગલ ટેસ્ટ ટ્યુબ આરબીસી ઓસ્મોલાલિટિક ફ્રેજિલિટી ટેસ્ટ કહેવામાં આવે છે. નેકેડ આઈ સિંગલ ટેસ્ટ ટ્યુબ આરબીસી ઓસ્મોલાલિટિક ફ્રેજિલિટી ટેસ્ટ કરવામાં આવે છે. આની અંદર શું કરવામાં આવે છે કે આ આરબીસી ટેસ્ટ ટ્યુબ લેવામાં આવે છે. ટેસ્ટ ટ્યુબની આજુબાજુ આપણે ટેસ્ટ ટ્યુબ હોય તો ધારો કે આ ટેસ્ટ ટ્યુબ છે, તો ટેસ્ટ ટ્યુબની આ સાઈડ હું લીટીઓવાળું કાગળ મૂકી દઈશ. તો હવે એની સામે મને આ સાઈડથી અંગૂઠાથી હું જોઈશ, આંગળી તરફ લીટીવાળું કાગળ મૂકી દઈશ. અંગૂઠાથી હું એમ જોઈશ ને તો મને લીટીઓ ચોખ્ખી દેખાવી જોઈએ આરપાર. આરપાર ક્યારે દેખાશે? જ્યારે અહીંયા આ ટેસ્ટ ટ્યુબ ખાલી હશે તો, એટલે કે આરબીસી નહીં હોય તો, આરબીસી લાઇસિસ પામી ગયા હશે તો જ મને દેખાશે. જો આરબીસી લાઇસિસ નહીં પામ્યા હોય, વચ્ચે હશે, તો મને અહીંયા બાજુ લીટીઓ દેખાશે નહીં. તો આ પ્રિન્સિપાલ ઉપર કામ કરે છે નેસ્ટ-રોફ્ટ. આની અંદર આપણે એમ જોયું તો કે 0.3% NaCl લેશો આપણે તો એ નોર્મલ આરબીસી લાઇસિસ પામવાના જ છે. નોર્મલ લાઇસિસ 0.3 લાઇસિસ પામવાના છે. જો માઇક્રોસાઇટિક આરબીસી હશે તો લાઇસિસ નહીં પામે, અને સિડ્રોબ્લાસ્ટિક હશે તો લાઇસિસ પામશે. હવે આપણે એમ જોઈએ કે આપણે ટેસ્ટ ટ્યુબ છે, ટેસ્ટ ટ્યુબની અંદર આપણે આરબીસી ભરી કાઢ્યા. આરબીસી ભરી કાઢ્યા અને પછી જો એ માઇક્રોસાઇટિક હશે તો 0.3ની અંદર લાઇસિસ નહીં પામે, 0.3 NaClની અંદર લાઇસિસ નહીં પામે, તો અંદર આપણને અહીંયાથી આ જે આંગળી સાઈડની લીટીઓ જે હતી અંગૂઠા સાઈડ દેખાશે નહીં. તો ઇફ લાઇન આર નોટ સિવન, તો આરબીસી ઇન્ટેક્ટ છે, આરબીસી તૂટ્યા નથી 0.3ની અંદર બી, તો તે થેલેસીમિયા હોઈ શકે. અને આગળ આપણે સિડ્રોબ્લાસ્ટિક એનિમિયાની વાત કરી હતી કે માઇક્રોસાઇટિક એનિમિયા કેમ 0.3ની અંદર નથી તૂટતા, કારણ કે બહુ નાના હોય છે એટલે પોળી થવાની જગ્યા હોય છે એ લોકો પાસે. આટલી વાત ખતમ થઈ. હવે આપણે એક નવું છે કે હોવેલ જોડી બોડી ક્યાં ક્યાં જોઈ શકાય. તો હોવેલ જોડી બોડી આપણે આ કોની અંદર જોઈએ કે જેની અંદર તોડવા માટે, જે હોવેલ જોડી બોડી તોડવા માટેનું સ્પ્લીન ના હોય, એટલે એ સ્પ્લીનિયા હોય અને આરબીસી વધારે પ્રમાણ બનતા હોય. તો કોની અંદર જોવા મળશે? થેલેસીમિયાની અંદર જોવા મળશે, મેગાલોબ્લાસ્ટિક એનિમિયામાં જોવા મળશે,
એ સ્પ્લીન એન્ડ સિવિયર એનિમિયાની અંદર જોવા મળશે. તો અહીંયા આપણે એ વાત કરવાની કે શરૂઆતમાં આપણે એમ કહેવાનું થેલેસીમિયા 3 માર્ક્સમાં આવે નાનો શોર્ટ નોટમાં. તો થેલેસીમિયા એમ કહેવાનું કે બીટા જે આપણી જે છે ને ગ્લોબિન ચેન, એ ગ્લોબિન ચેનનું નંબર ઘટી જાય છે, બનતા નથી વધારે પ્રમાણમાં. એટલે બે પ્રકારના છે, આલ્ફા થેલેસીમિયા અને બીટા થેલેસીમિયા. જે આ ક્વોન્ટિટેટિવ છે ડિસઓર્ડર ઓફ HB, આલ્ફા થેલેસીમિયા અને બીટા થેલેસીમિયા 2 પ્રકારના છે. આપણે થોડી આ વાત કરી દેવાની કે આ સી હે ને ત્યાં થેલસ ગ્રીક ભાષા કીધી અને બ્લેક લોકોની અંદર જોવા મળે. હવે આલ્ફા થેલેસીમિયાની અંદર આલ્ફા જેનું પ્રમાણ ઘટી જાય એટલે એક્સેસિવ બીટા જેન જોવા મળે છે, આલ્ફા જીન ડિલેશન જોવા મળે છે. આ થોડી વાત કરી નાખવાની, આ લખી કાઢવાનું. પછી એમ કહેવાનું બીટા થેલેસીમિયાની વાત કરવાની. બીટા થેલેસીમિયા જ પૂછે છે ખાસ કરીને. તો બીટા થેલેસીમિયા બીટા જેનું પ્રમાણ ઘટી જાય છે એટલે આલ્ફા જેન વધી જાય છે. મિસન્સ મ્યુટેશનને લીધે થઈ જશે અને નોન્સેન્સ મ્યુટેશનના લીધે થઈ શકે છે. પછી આવી રીતે લખવાનું કે આ નોર્મલ આ રિડક્શન પામેલા અને એબસન્ટ. તો થેલ ટ્રેટની અંદર એક સાજો હશે, એક પ્રોબ્લેમ હશે, આનું ક્લિનિકલ ફીચર કોઈ નહીં હોય, ચાલી જશે કામ. ઇન્ટરમીડિયેટની અંદર બંને ઓછા હશે, પ્લસવાળા રિડક્શન પામશે. મેજરની અંદર બંને ઓછા હશે, એકની અંદર એબસન્ટ જ હશે, એકની અંદર વધારે એબસન્ટ હશે, સિવિયર એનિમિયા હશે. પછી એની આવી રીતે પેથોફિઝિયોલોજી વાત કરી નાખીએ કે આ રીતે બોન મેરોની અંદર વચાય છે, રાઉન્ડ આલ્ફા એગ્રીગેશન થાય છે એટલે તૂટી જાય છે, આરબીસીની અંદર બી તૂટી જાય છે, એક્સ્ટ્રાવાસ્ક્યુલર હિમોલાઇસિસ જોવા. પછી આ ફીટલ હિમોગ્લોબિનની ખાસ કરીને વાત કરી નાખવાની કે હવે આ નથી તો ગામા અને ડેલ્ટા જોવાનું એટલે HbAF અને HbA2 બનવાનું. હવે આ બંને હશે તો હાઇપોક્સિયા થશે, હાઇપોક્સિયા થશે એટલે ઇરિથ્રોસાઇટોસિસ, કેલ્સાઇમર રિફ્લેક્ટ આવશે, સ્પિલોમેગાલી જોવા મળશે. ડાયગ્નોસિસ કરશું આપણે, રેટિક્યુલોસાઇટનો નોર્મલ હશે, આટલા બધા સેલ જોવા મળશે. પછી હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી કરશું નાખશું અને પછી બીટા થેલેસીમિયાની અંદર આ HbA ઘટેલું છે, HbA2 વધેલું છે અને HbF વધેલું હશે અને HbA2 વધેલું હોય તો હંમેશા બીટા થેલેસીમિયા જ હોય. સ્ક્રીનિંગ ટેસ્ટ કરશું કે જે આપણે આ વાતની કરી દેવાની વાત. અને બીટા થેલેસીમિયાની અંદર સિવિયર એનિમિયા થતું હોય છે. સિવિયર એનિમિયા થવાને લીધે આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવશું તો આયન ઓવરલોડ થશે. આયન ઓવરલોડ થશે તો આ કાર્ડિયાક સિડ્રોસિસ થશે, પછી લીવરમાં સિડ્રોસિસ થશે, આયન બધું જમા થઈ જશે અને વધારે આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન વધારે કરવાથી બધા ગ્લેન્ડને ડિફેક્ટ થશે એટલે પિટ્યુટરી ગ્લેન્ડને ડિફેક્ટ થશે એટલે ગ્રોથ નહીં થાય અને પેન્ક્રિયાસને ડિફેક્ટ થશે એટલે ડાયાબિટીસ મેલાઇટસ જોવા મળશે. અને આ માણસનું જોનું માલફોર્મેશન થાય છે, મોલ ઓક્લુઝન જોવા મળે છે અને હાઇપરપ્લેઝિયા લીડિંગ થાય છે જેથી જો બહાર આવેલો હોય છે. આ લોકોની ટ્રીટમેન્ટ કોઈ ખાસ હોતી નહીં કે જો એમને આ શું કહેવાય માઇનરને કોઈ બી ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી અને જીનેટિક ઇમ્પાર્ડ હોય છે એટલે એ લોકોને માઇનર જોડે લગ્ન કરવાની ના પાડવાની, નકર 25% ચાન્સીસ છે મેજર આવવાના. અને બીટા થેલેસીમિયા માઇનર હેવ નોર્મલ લાઈફ એક્સપેક્ટન્સી બટ ધોઝ આર ટ્રીટેડ અંડર અ મિસ્ટેક ડાયગ્નોસિસ. હવે જે આમ છે ને માઇનરવાળાને સારું હોય છે, કંઈ પ્રોબ્લેમ થતી નહીં, પરંતુ જો એમ થાય ને કે તમે આયર્ન ડેફિશિયન્સી છે ને આયર્ન લેશે ને તો એ લોકો સિડ્રોસિસથી કમ્પ્લેન થશે એ લોકોની. હવે આ જે છે ને એની અંદર આ એનિમિયા થયેલું હોય ને સિવિયર એનિમિયા બીટા થેલેસીમિયા મેજરની અંદર, તો મેજરની અંદર આ લોકોને શું કહેવાય રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવું પડે છે 4 થી 6 વીકની અંદર અને મેન્ટેન હિમોગ્લોબિન લેવલ 8 ગ્રામ પર DL હોય છે. અને આ લોકોની અંદર હાઇપરપ્લાઝિક મેલો હોય છે. ફોલિક એસિડ સપ્લિમેન્ટ આપવામાં આવે છે કારણ કે મેરો હાઇપર એક્ટિવ રહે છે. અને સ્પ્લિનેક્ટોમી કરવાની આવે જો ચિલ્ડ્રન 6 વર્ષથી મોટું હોય તો, કે જેથી આરબીસી એને તોડી ના નાખે, આરબીસી એને તોડી ના નાખે. અને આયર્ન ઓવરલોડ કરી નાખે, આયર્ન ઓવરલોડ થઈ જાય છે કારણ કે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાની અંદરથી એટલે એને ચિલેટિંગ એજન્ટ આપવામાં આવે છે. અને જો તમે એને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો HLA મેચ થઈ ગયું હોય તો તમે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો. અને જીન થેરાપી ઓફ થેલેસીમિયા ઇન્ક્લુડ જીન મેનિપ્યુલેશન હિમોપ્રોટીન અને જીન થેરાપી બી કરવામાં આવે છે થેલેસીમિયાની અંદર. બસ આટલું જ છે. તો આટલી જ વાત હતી. તો હવે અને આ લોકો બ્લડ ટ્રાન્સફ્યુઝન કરે છે એટલે એઇડ્સની એમને ખતરો હોય છે. અને થેલેસીમિયા મેજર હેવ શોર્ટ લાઈફ એક્સપેન્સિવ એટલે એને આ બીજા બહુ જીવતા નથી મેજરવાળા અને એ ઓવરલોડ થાય છે એની અંદર આયર્ન ઓવરલોડ થાય છે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાથી એટલે માયોકાર્ડિયલ સિડ્રોસાઇટોસિસ, કાર્ડિયાક અરિથમિયા અને કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરના લીધે એમની છેલ્લે ડેથ થાય છે.
તો શું કરવાની મેજરવાળાને કે તમે સ્પ્લીન નીકાળી શકો છો 6 વર્ષથી મોટો હોય તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો HLA મેચડ હોય તો તમે એને શું કહેવાય આયર્ન સપ્લિમેન્ટ ફોલિક એસિડ આપી શકો છો કારણ કે બોન મેરોનું પ્રમાણ વધી ગયું હોય છે અને તમે એને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવી શકો છો આટલી છે અને એ લોકો વધારે જીવતા નથી મેજરને માઇનરવાળાને કોઈ ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી ખાલી લગ્ન કરવાનું